મને લાગે ગુંદવાઈ ડોલથી ને અરે ધોવા હબુલ એ ભાઈબંધ મગણો ફેર છે એ મને જીગો મળ્યો રે એ ગજુન જીગો મળ્યો રે ભાઈબંધ મગણો ફેર છે રે એ ગજુન જીગો મળ્યો રે આ વફો તો તમ નહીં લ્યા રે એ ભાઈબંધ મગણો ફેર છે રે એ ભાઈબંધ મને જીગો મળ્યો રે અરે આવ્યું એક રાતે કરતા કરતા આયો અને ઓછું પડ્યું લાગ્યો ए दोस्ती हम नहीं तोड़ेंगे એ તો તોડી દીધી ચાપણ વચમાંથી તો ખબર ઝઘડો હા આપડા બેહોનો એ તો થાય ને એવું તો રોજ તો હોજી ભેગા આવી છે હોજી ભેગા કે મને ઓછું આલ્યું અને તમે વધારે લઈ લીધું એટલે એ તો થાય એવું શું એમાં શું થઈ ગયું એ ડોશી ડોશી ને હા એ પાણી લાવો આ ભા ગજુ ભાયા તમે આયા હા હો અલે હું કીધું જાતા હું ઘણા દાડા થઈ ગયા કે આપણે બરાબર બેહો શું કરે ભાઈ બંધ ઘણા દાડા થઈ ગયા લડાઈ થી તાનો ભૂલી જાય કે હું કે માફી માંગવા આવ્યો તું માફી માંગશે બધું કરશે હાલ તો એવું એમ ચાબા બનાવો ડોશી લે ડોશી નહીં લે તો જઈશ તાણે એ તો જય બાર ચાપ પણ એક ટાઈમ ની બા ઓહો ઓ હા રે તો આવતા છી હા રે જઈ ઓહો ઓ તારી ઓ નવરીત ચેતન બી તો કોમ બમ નહીં તમાર કોમ શું છે પણ કોક પણ મને એટલે હું કીધું ભાઈ બંધ હમાતા લેતા આવું અને થોડું કોઈક વાત ઉપરથી ઘણો બધા કહી ગયા મને એટલે પણ હું ચોક હાટલો પડ્યો છે સમાચાર લેવા આયા રા એટલે આપણે લડાઈ થઈ તે બારા વાત થઈ ગયું હવે જવું લડાઈ થી અઠવાડી થઈ ગઈ તમે હવા આયા ના પણ મને થોડા હમાતા મળે કે તું કોઈ ગુંદ બોધ્યો ઓ તારી ઓને ગુંદ ખાવો છે આ ભેગા છીએ એમ બધા એટલે મને ખબર નથી પેલો કરવા મીટિંગ કરી જ દીધી વાહ વાહ હું કીધું ઓલે તમે બધા મીટિંગ કરો એકલા જીગલાને તો બાપડા બોલાવો લ્યા કે હા તમે બોલાવીએ હું કીધું બોલાવ મોકલે જીગો પર તો ગુંદ બોધી ડોસી બે તું તો કે ડોસી જ ઘેર નથી તો મારા પર આટલો બધો જીવ બળે તમે મને તો બળદ કે આપડે ભાઈ બંધ નહીં લા રોજ વાજુ પડે ભેગા થાય એટલે ગુંદા નોમે થયા કે મારા નોમે થયા તમે અલ્યા હું તો હવે ત્યાં બધા આયા કે જીગો પર નહીં માનતા રીહોણ આઈકો એમ કીધું હું જાઉં તાર હું જાઉં તાર બીજું કહું કે કે પેલા બધા ગુંદ ખાધો અને તમે રહી જાય એમ ને અલ્યા માં તો ગુંદ ની એવું કોઈ નહીં જો હું તને ગુંદ નાખો તો તું મારા ઘેર હોજી મોકલાવત મને ખબર હતી મને તો પૂરો વિશ્વાસ મારા ભાઈ બંધુ પર કેવી ને એકલો કરી થોડે કટકો રોટલો ના ખાય મારા વગર હવે આપડે અડર જઈએ કદી મારા વગર તો પી પીતો તો નહીં પણ અઠવાડિયું તો લઈ લઉં હા હોવા તો શું કરતા કે હવે જે થયું ભૂલી જા ખાલામ નાખી દે આપણે જે નવા સીટ નવું કરીએ આપણે ઉતરીને આવો હો મી નવું વિચારજો ઉતરે તો છે પણ તમે આયા છો મોય એમ અલ્યા તને બોલાવા મનાવા આવ્યો કોઈ હા મારે ભૂલ થયો તો કે અને હેર પેલા મીટિંગમાં આપણે પેલો શીરો બનાવવાનો ઉતરેનો લડો તમે મીટિંગ માં હડો હા હા લો હું કહું પેલો ગુંદ ના ના ભાઈ મીટિંગ માં હડો તમારે ગુંદનું શું લેવા દે મને બોલાયા કે તમે અલ્યા પણ પેલા બધા ખબર આવ્યો તો મને થોડો ચખાડો તો ખાલી ગુંદ બધો ડોસી બે નહીં એટલે બધો ચખાડે તો અમને હું નહીં ચખાડી કહું ભાઈ બંધ કહું છું એક વાત કહું તમને તમે જતા રહો અને ડોશીનું નામ તમે મારા આગળ હવે મત લેજો હાલો એટલે પણ ડોસી સવારનો કંટાળેલો મગજ ખરાબ છે મારું કે જતા રહીજો પણ એવો ચો તમે બધા મળીને એક આવો ખાલી ખોટું મારું હટાવો ના કરી જતા રહીજો એટલે તું તો જે વાત કરે તો અમે તો અમારા પગે આવતા હોય એટલે પેલા ઉભરોનું નોખવાનું હોય એટલે મારે હું કીધું જીગો નહીં હોય તો કોતો કાઢશે કહો તારે બોલાયા તો એને અમારે બધો બોલાયા એટલે બધો ભેગા કર્યા એટલે તમે તાર જેમ કર્યું કરો બધું કહો તો નહીં હું કોઈ ખોચો કાઢું નહીં જો પછી તેની રાડો પડે મને ખબર કે ચલો રાડો પડે કહું તો શું હું એટલે તારે ડોસી પછી કે મારા જીગા તો બોલાતા નહીં તમે અમને તેમ ને તો લે ગજ્યા તું જતો રહ્યો હું હટામાં જ લેતું હવે તો જ્યાં જ્યાં વખત ડોસીથી ઝઘડો થયો તો આપણે કે ડોસીને લીધા તે ભેગા પીવા ગયા ને ડોસી પાડી દીધી એક કહું છું તું હાલ જતો રહ્યો તો ડોસી ઝઘડો કરે મારાથી તું હાલ જતો રહે એટલે હું મને આવ્યા કીધું મને આવડું માફી માંગતા આવડે છે ડોસી બોલાવજે માજી લું માસી એટલે ડોસી નહીં લે હું ડોસી બોલા મતલબ મન તું વધી જા તું આ તું દુબઈ ખરાબ જતો રે હા મને થોડો ગુણ ખરાબ જતો રહું તારે ગુંદ જ ખાવ એમ ને
ખાવો જ બધો છે ખવડાવે તો અમને નહીં આલો ખાવો જ છે તો અમે થોડા દુશ્મન છીએ કોઈ હા રી હે આખી જિંદગી તો ભેગું ખાધું પીધું હોય. પણ જો કઈ કહેતો ને કે આવો ગુંદ હતો સમજે ને હા હા ચાલશે કરવો હશે તો મેઠો હશે મેં મેથીનો હશે તો ચાલશે. કઈ કહેતો ના કે મારા ભાઈબંધે મારા હાથી આવું કર્યું હારું હારું મેં ગોળ લઈને હશે કે તો ખાઈ લઈએ. કહેતો ના કે મારા હાથી ગદ્દારી કરી હા હા આ તો તું હતો બાકી બીજો હોત ને તો હું આવું બધું ના કરું હારું હારું હા ખાવો જ છે ને લાવું લાવું હા ખા હા હા બહેણી જો આ બહેણી લાવ્યો જો બહેણી સે ગુંદ હાલ તો ઘેર લઈ જાય પેલા ભાઈ જાય તો અમે પાઈએ માગશી કે અમારે ઘેર તમે આલે ને. એક બહેણી લઈ લો આ ઘેર લઈ જાઓ અને થોડો હું બીજો ખવડાવી દઉં તમને હો? હાલ તો લઈ જાય પણ હાલ મેલ બહેની મોના હમણાં વાત પેલા ભાગીને માગશી મેં કીધું કે જીગુભાઈ ગદુભાઈ આલ્યો ને અમને ના આલ્યો એટલે મૂકો હાલ અમને ખવડાય થોડો અને હારે મૂકી દે હોજી હું લેતો જાય બહેની વાળો ગુણ તમે ઘેર લઈ જાઓ હા અને થોડો મોલ તમને ચખાવી દઉં હા તું ચખાર થાય હો? શું કીધું હારું હારું ભાઈ કહું છું લ્યા તું મારું મગજમાં હેડી આવે એક હેડી આવે લે ના પાડું તો તું હેડી આવે તારો કઈ માર પછી તો તાક લે એ ગુંદે ગાવત ઓ ગજબા ગુંદ ખાધો હે કઈ માતા ગુંદ લે ખબર હતી લે એ બધા બધો મેચ ખાવા મોકલે એક ગુંદ એ ગોમાં તું એ વાત ગુંદ કો આવ આવ ઓમાય ખાધો ગુંદ ગુંદ જો રે. તો ખબર આવી ગુંદ જો બધા ભેગા થઈ બસ મને હેરાન કરવા હવારો ના લે લો બહેણી ભર્યો લેતા વાહ આરો બહેની ઓમાય કહું છું લે કે જતા રહો જાતા નહીં અરે એ માં આથી કદાય કરે ને ગજબા ના જોઈ લઈએ તો હું એ હું તો દાગીનો કીધો તો એટલે મને માર્યો તો યાર હા? હા તમે વાતની આખી પૂરી ખબર જ નહીં તાણે શું આ શું થાય તો કે હવે જીગુબા કહી દો પેલી વાત હા કહી દઉં ઓમાય પેલા હું કહું ભાઈ કે ઓમાય ના ના ઓમાય ભાઈ કે તું ના ના કેવું જ પડશે આમ તો હોય એ આ બધો આગળ કીધું તો તમારી એ જીગુબા લાગે જીગુબા લાગે નહીં કહું પડા તને કીધું તું લ્યા કે તું કાલ ઉઠીને કીએ કે ગદ્દારી કરી મારાથી તો કી લાગે ના નહીં કહું હું એ વાત નહીં કીધી હું તો ગુંદ ખાવા મોકલ્યા મેં શું કીધું તું એમ એમ કીધું જીગુબા ગુંદ બનાવ્યો ડોશી 2 જણો તે ખાવા જો તમે બોલાય તો તે ગાજે કે બધો ખવડાય એમ ઓવે. એકલ્યા હું પણ માર ખાઉં હવારોનો આ મીટિંગ લઈને બેઠા હતા હું માર કહું તો બધાને ખવડાવી હવારોનો તને ખબર છે ડોશી મને ખબર મારી અમને બરાબર ડોશી મારતો હતો હા? પણ મને વધારે માર કરશે હું પેલી વાત કહી દઉં પા પણ તને ખબર છે કે હવારોનો મને જીગુબા મારતો આપણા ઉપર આવી જતા રે મારો હું હક પણ. ના નથી પડી નથી પડી લે આ પેલા બા રે ગજુભાઈ ગોમના 14 છે હવે એ આખા ગોમમાં ગાહી કહું છું લ્યા તું દેમાં બોલ લે તને ના પાડી કે નત કે તું તમે આખા આટલી ગોમો કે કેટલી હી ના રે બોલાવો? આખા ગોમો એ જો 14 મારે શેડા કરશી હવે મારે તો ડોશી કોઈને નહીં માર્યા ના ઓબળી ગયો એ તો આ જીગુભાઈ ને ડોશી બે માથા જો આ ડોશી પાર બતાવો તો લે વાહ ડોશી તો પાર બતાવો તો ઓય ગયા તને હું ના નથી પાડી લે તો હું તો એમ કીધું હોય ઓ ભાઈ અરે જી. મારો. તને હું વોર્નિંગ શું આલી હતી તારો પગ પાછી નો છું તો હું એને નહીં કીધું તો હાલ શું બોલ્યો તું ડોશી પાર બતાવો ડોશી
અલ્યા આવો યાર. જીગુબા એ બધા એડો લે માફી માંગો ખાલી ખોટું આપણે ના કહેવાય કોકને એ માફી માંગો લે. જીગુબા માફી માંગો લે પણ મારે ખાલી માફી માંગવાની કઈ કીધું? એ તો તાણે તમે એવું ગુંદ ખાવા આવ્યા. ગજ્યા તને ખબર છે કે મને કાયો કરશો ને અબા મને શી ખબર, મને કીધું તો 12 મહિનાનો ખાટલો આલજે, 12 મહિનાનો. એક વાત કહું તમે વાંચો એક વાત કહું મારા ભાઈ ગુણ પર પ્યાર મને કે. હું તમને દાગીનો કીધું એટલે નતા મારે મન એ બધું નહીં કીધું મેં, દાગીને તો હો કીધું મને. કોદો નહીં. આ બધા વના વઢો નહીં ચંદાનો. આ મને ગુંદુ ના કીધું તમે આવો તો એટલે પણ હવારનો હું કંટાળેલો છું અને ઈમોય એક હેડે આવો. પછી એના કંટાળે છે ના તમે શું કાંતિ કંટાળ ડોસી? એટલે ભાઈ મારા ઘરમાં બધું થાય એ તમારે શું લેવા દેવા? એટલે પણ કેવું પડે, કાલ ઉઠીને અમારે ડોસી લેવા નહીં જવું પડે અમારે? મારે નહીં આવવું પડે ગજ્યા. તારો, હં? પછી પ્રેમથી કહો હા રે, યાર, મને ડોસી, કાયો ડોસી વાળી કરતા વાત ના. થોડી મેલજે હજુ. એ ડુસી મારે તા 12 વાસુર મહિનાનો ખાટલો આલ્યો, કેટલો 12 મહિનો? હા હા ભાઈ ડોસી ઓવા. વાત મત કરો લ્યા. હા ડુસી ભલે મારે આરે ભલે માર્યા. માર્યા તો માર્યા એટલે નહીં મારો લ્યા. એ તો ભૂલી ગયા. હા હું કહેતો હતો આપણો તેલનો શીરો બનાવવાનો, એ ઉભરણું કશું કરવાનું. એવું એમ? હા. તો આવી રીતના આવીને પ્રેમથી મને કહેતા હોય ને એટલે પેલો વળે કે ગુંદ બનાવે, હારે કે હું ગુંદ ખાય, પેલો કે મને આટલો બધો આવ્યો તો ને. પણ તપેલા કોક બાર આવતા હતા એનો ટોટિયો બાજી નો શું મો હવે 12 મહિનો મારે ખાટલો આલો જ પડશે એને. એ બુલ્લી કરે તો. એ રવા દે કે લ્યા હું કહું આપણે કઈ જાવું બોલ. એટલે ઉભરો કરવાનો શીરો ને જીન બી લેવાની જાણ ભેડી કરાવ. બધા મારે ગજ્યા ભાઈ બંધ. હવે જો અરે આ તો કાલ લેવા મારે જાવું પડે, આગેવાન હું મોટો તારા કરતા એટલે મોટા એટલે લેવા જવું પડે કઈ. એટલે મારે આ મારો ભાઈબંધ છે એટલે હું તને જવા દઉં છું. એ, ખાલી ખોટી મને મારું મગજ ના થતા. તમે ડોશીની માર ગાધી કે ડોશી તમે મારી? તારા વઢોમણા છે આ બધા તારા. પા જોઈ ના તો ખબર ના પડે આપણો સારું સારું. આવો બેહો. એ હું કહું ઉઘરાણાની ઉઘરાણાનું વાત આપણે વાત કરો કરજે હવે. શું કરું કે એ ગજુબા. બે છે ઢાકો ઢાકો. બેહો. ઉઘરાણીની વાત કરો તો ઊંધાની વાત કરો તમે. કાલ ઉઠીને તમારે જાવું પડે. ના, અમાર તો તો અમાર આપણે પેલા કઢી ખીચડીની વાત કરો ને ઘણી ખીચડી ઈ તો લોકાય છે અલ્યા શીરો શીરો બનાવવાનો, ઉવ્વ. ત્યાં ઉભરું કરવાનું. બરાબર તે મીટિંગ રાખી હતી એમ ને? હા મીટિંગ અલે આહો ના લખી દેવો ને તું હો. મસ્કાસ લે. હેડો જી. નહીં કઈ મારા મીટિંગ જો તમે બોલાવો એ તો પેલો કડવો લે, આમ જપતો જ નહીં બોલ. મારા મીટિંગ રથા કરી હરજી તું અહીં ના, ના, હેડ. એ, નહીં કરી, હેડ. આપવું પડે લે. કાલ ઉઠીને આગેવાન કોઈ આગળ અલ્યા આ તો આવવું પડે એ મારા. જીગુબા ધરમનું કોમ. હા. અલે આ પર લે આગળ રહેવાનું. મોટા છો હેડો. ડુસી મારે હેડો મોટા છો. ડુસી એટલે બધે બાધે મારે ગયો ના અમારે ડોશીઓને ઝઘડા થોડી નહીં થતા એમને અમે માર ખાઈએ. આપણે તમારે ઘેર અમુક કદી તપેલા નહીં પાડે આવતો છૂટા એ તો યા, પેલા ટિફિનના ડબ્બા નહીં આવતા એને આવતા હતા છૂટા. એ હવે મજા કરી એ જમ થઈ એ ગયું. આપણે ભાઈ પેલી શું કહું મકર સંક્રાંતિ આવે કે ઉતરે મકર એરી એરી એ લોકો આવે ને બોલજો. એટલે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ એરી 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 ઉતરે કોકા પણ આપણે. એ ઉભરું. બોલે એરી પાવું પેલું નહીં આવતો ડબ્બા વાળું આપણે આપણે દોડાવું છે ને એ ગાડી નો શું હવે એ હું કહું લે, હું એક બોરી ઘઉં આલે મારા ઘેરથી એનો ભેડિયો કરાવજે રું. તું જીનો ડબ્બો આલ દે. તું અરે. આલ દે તેલનો ડબ્બો. એ તો બંધાઈ જાય આપણે બોધવા હોય ઘેર આલી દેવો ઓના રીતે હું થોડું થોડું બોલ તો કાંઈ પૈસા નહીં ઉભરાવા. તોય ચાલે. હા ગુંદ અચો લો શીરો શીરો સાહેબ તમારું ગુણ ઓર ડોસી હારી બોધ શીરો શીરો હારો બનાવશે ઓલે આ ડોશી ના જીગુબા ડોશી હારી બનાવવાનો. તો લેવા તો જાવું પડશે કે. એટલે બોધવા બધું બોધવા ઓન ઘેર લાઈન બોધ એટલે કે તો ચાઈ ગયો હોય આમ તો ડોશી ઘેર હોય તાના કે રિહાન જે લેવા જાવું પડશે. યાર યાર નહીં જી શેત્રમ જી એ તો રિયા ડોસી રિયા ના જાય ઓન કાઢે આપણે આવું ના કહેવાય લે. પક્ષીઓ છે તો એટલે આ problem. હું જો ભાઈ ઘર તો નેનું જેકડું આ તો કખડી
જીગુબા જો તમે હલવાર ગુસ્સો કરો આખા ગોમો કેતા હોય બાઉ ચબૂતરા પર ચડ્યું એક દાડા ચબૂતરા પર ઊંઝ્યા હતા તમે ખબર હોય તો આ 14 શેડે બધા એક જેવો ભેગો થાય એવું થાય લ્યા મેલું ટસકો એવું થાય સવારમાં એ બધી જાતી જો વાત હું શું કહું તમને ધાર્મિક તહેવાર આવે જુઓ હો આપડે પાછો મથો તમે ધાર્મિક હવે વધી ગયો બા હા હવે લિમિટ બહાર જાય છે સારું ભાઈ હા હોવા આપણે જે વાત કરવાની કરો ને ભાઈ એ દા બનાવવાના ટાઈમે આપણે બોલાવી દેજો જો ધાર્મિક તહેવાર આવે છે એક આપણે ને શીરો બનાવવો પડશે બરાબર બધું આયોજન તમારે ઘેર જ રાખશું આપણે એ તો રાશી લ્યો પણ કઢાઈ લેતી આવજો તમે મોટી બધી તો વગર કડાય થઈ જાય આ તો કડાઈ લઈને આવ મૂળ આવ્યો હા. ઘઉંની બોરી હાલ આવશે હા. એ કશું એક બધા લેતા આવજો તમે ગોળ લાવજો લો લ્યા હોવા સારું બીજું આપણે ગોમમાં ફરશો આપણે હમ. જો ચટા હોય હમ. એમાં આપણે શીરો નોખજો હમ. કૂતરો ખાઈ એક આપણે ધાર્મિક તહેવાર કહેવાય બરાબર પતંગ તો આપણે હવે તપેલી લાવો એ વાપરી લે પેલા આપણે પતંગ પેલા ખૂબ મોટી તને ખબર પેલું આપણે શીરો બનાવેલો તો મને છે એવું લાગે પતંગ ચડી રહ્યા ના પતંગ ચડી રહ્યા નહીં અને અહીંયા ચડી ડોસી દા શીરો બનાવેલો તો ખબર હે આપણે વેચવા જતા હાલવા રાયમાં રાયડા બેહીને ખાતા તો ખબર હે તપેલી રાયડા બેસીને કરે ભૂંડ આવ્યો ખબર તપેલી તું કોમ કરજી કે તપેલી દીધી જાવજી હાલ તું હાલ હાલ નહીં લાવી આપણે શીરો બનાવવાના ટાઈમે હવે તને આપણે મળીએ તને એટલે અમે જઈએ તા રમવા જવાનું માં હા હા તો એટલે તો મુજે જોતા ના ક્ષેત્રો હા તો આવજે રહો ટાઈમ સર હાજર થઈ જાજો ઘઉંની બોરી લઈને કરવા હા. તને ખાસ કેવરાય પાછું તું હું તો આવી જાય બસ આ છોકરાને અંબાડી પરિણામ કરવા એ હમણાં બહુ પાલે ચડી ગયો એના માટે લો તમે આપણે હેડજો તમે નીકળજો લોડ બહુ કહું નીકળો ભાઈ જરૂર હોય તો ફોન કરી છોકરા બહુ હા હા જો તો વધારે એવું થાય તો મેં કહેજે પાછું ના આવ્યો રિહાઈ બે જાય એવું હોય તો અલા અરે નજી લે આ એવું હોય તો કરી તો સિરિયસલી થઈ જાય કેસ તો મને બોલાવજો તો પેલા બહાર પડે એ બધું મોય મેં લગા ઝાપટ જાય ને હમણાં એ મારા બાળા તારે નહીં બાળો તપેલું ધોઈ દેજે પેલું ધોવાનું કરી સિંચર યહાં જે હોય હવારોનો કંટાળી ગયો લે તો મત આવો તો હેરે આવી કે ઉતરેણી આવે છે શીરો બીરો બનાવવો પડશે ઉતરેણ તો ધાર્મિક તહેવાર કહેવાય ધર્મનું કામ કહેવાય તો હજુ હવે